નમસ્કાર મિત્રો, હું કૃણાલ રામાનુજ તમારું લક્ષ્યમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગૌણ સેવા દ્વારા વાયરમેનની ભરતી બહાર પાડેલી છે. ટોટલ જગ્યા 66 છે. એ જગ્યાને અંતર્ગત લક્ષ્યમ એકેડમીએ તમારા માટે બેચ પણ લોન્ચ કરેલી છે. પરંતુ આજે આપણે વાત કરવાના છીએ સિલેબસ બાબતે, જેમાં હું ફક્ત ને ફક્ત ટેકનિકલ સિલેબસ બાબતે વાત કરીશ, જેનું વેઇટેજ છે 120 ગુણનું, બરાબર, 120 માર્કનું છે અને 120 ક્વેશ્ચન્સ છે. એટલે કે ભાઈ એક ક્વેશ્ચનના 1 માર્ક રહેશે. 1 બાય 1 કેટલા સબ્જેક્ટ છે એ પણ જોતા જશું, કયા સબ્જેક્ટનું કેટલું વેઇટેજ છે એ પણ વસ્તુ આ જ સેશનની અંદર આવડી લેશું. ચલો સ્ટાર્ટ કરીએ છીએ સેશન. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ 120 પ્રશ્નો છે અને 120 ગુણ છે. ઓકે, ફર્સ્ટ ચેપ્ટર નંબર પહેલો છે સલામતી પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સ, જેમાં અલગ અલગ વસ્તુ આવરી લીધી છે. કઈ કઈ? તો કે ભાઈ સલામતીના નિયમો છે, બરોબર, સુરક્ષા ચિહ્નો છે, જોખમો છે, આ પણ વસ્તુ છે, અગ્નિના પ્રકાર છે, અગ્નિશામક વસ્તુઓ કઈ કઈ છે એ, પીપીઈ કિટ ની વાત કરેલી છે, હેન્ડ ટૂલ્સ ની વાત કરેલી છે, અલગ અલગ સ્ટાન્ડર્ડ છે. આ બધી વસ્તુ ચેપ્ટર નંબર 1 એટલે કે ભાઈ સલામતી પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સ માં છે, જેમાં ટોટલ 10 ક્વેશ્ચન્સ આવશે અને દરેકનો એક એક માર્ક, એટલે કે ભાઈ ટોટલ 10 માર્ક રહેશે ચેપ્ટર નંબર 1 ના. નેક્સ્ટ છે ચેપ્ટર નંબર 2 એટલે કે ભાઈ મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ. આ અંતર્ગત કયા કયા વસ્તુ છે? તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ માટે જે કાંઈ બીઆઈએસ સ્ટાન્ડર્ડ યુઝ થાય છે એ વસ્તુ જોવાની છે. બીજું, વાયરિંગ, ઘરેલું જે વાયરિંગ છે એના માટે કઈ કઈ પ્રિન્સિપલ યુઝ થાય છે એ વસ્તુ જોવાની છે. ટેસ્ટ બોર્ડ, એક્સટેન્શન બોર્ડ, કેબલના કલરિંગ કોડ, બરોબર, વગેરે. આ ઉપરાંત કોરિડોર છે, વાયરિંગ સર્કિટ ટનલ છે, ગોડાઉન અને હોસ્ટેલ વાયરિંગ છે. આ બધી ચેપ્ટર નંબર 2 ની અંદર આવરી લીધું છે, જેના પણ ટોટલ 10 પ્રશ્નો છે અને માર્ક કેટલા રહેશે? 10 ગુણ. અલગ અલગ ચેપ્ટર વાઇઝ આપણે વેઇટેજ પણ લીધેલું છે કે ભાઈ કેટલા ક્વેશ્ચન આવશે ને કેટલું એનું વેઇટેજ રહેશે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 3, બરોબર, મૂળભૂત ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ છે, જેમાં કઈ કઈ વસ્તુ આવશે? તો કે ભાઈ ઓહમનો નિયમ છે, સરળ વિદ્યુત સર્કિટ અને સમસ્યાઓ લીધી છે. આ ઉપરાંત કિર્ચોફના કેસીએલ અને કેવીએલ જે રૂલ છે એ એની લગતી એપ્લિકેશન આવે છે. પછી શ્રેણી અને સમાંતર એટલે ભાઈ સિરીઝ અને પેરેલલ સર્કિટની વાત કરેલી છે. એમાં પણ ઓપન અને શોર્ટ સર્કિટની વાત કરશું. સાથે સાથે અવરોધના નિયમો છે, પ્રતિકારના, અને વિવિધ પ્રકારના રેઝિસ્ટર જોશું, વેરિયેબલ ને ફિક્સ ને. પછી વિસ્ટન બ્રિજ છે, તો એ મીડિયમ પ્રકારનું રેઝિસ્ટન્સ મેઝર કરવા માટે વિસ્ટન બ્રિજનો યુઝ થાય છે એ. આ ઉપરાંત બીજા રેઝિસ્ટરના જે કઈ બ્રિજ આવે છે એ પણ વસ્તુ જોતા જશું. સાથે સાથે એની એપ્લિકેશન પણ જોશું. અને સિરીઝ અને સમાંતર સંયોજન વાળી સર્કિટ, બરાબર, જેની ઉપર તાપમાનની કઈ અસર થાય છે, બરાબર, કારણ કે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ વાળો ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે, બરાબર. તો એ વસ્તુ પણ જોશું. જે ચેપ્ટર 3 માં ટોટલ 10 ક્વેશ્ચન રહેશે, જેના પણ માર્ક કેટલા રહેશે? 10 માર્ક. ઓકે, નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 છે, જે એસી સર્કિટ સાથે સંકળાયેલું છે, જેમાં તો કે ભાઈ અલ્ટરનેટિંગ કરંટના શબ્દો અને એને લગતી જે કાંઈ વ્યાખ્યાઓ આવે છે, વેન ડાયાગ્રામ આવે છે, બધી વસ્તુ જોશું. આરએલ સર્કિટ છે, આરસી સર્કિટ છે, આરએલસી પેરેલલ સર્કિટ છે, એ પણ જોશું. એસી સિંગલ ફેઝ સિસ્ટમમાં પાવરની વાત કરશું, એનર્જી અને પાવર ફેક્ટરની વાત કરશું, એને લગતા જે કાંઈ પ્રોબ્લેમ્સ આવે છે એ જોશું. પાવર ફેક્ટર છે, બરોબર, એની વાત કરશું. પાવર ફેક્ટર માટે કઈ કઈ ડેફિનેશન આવે છે? ઘણી વખત છે એ તમને ખાલી એટલું જ ખબર હોય કે ભાઈ પાવર ફેક્ટર એટલે કે ભાઈ એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ, પણ જરૂરી નથી ફક્ત ને ફક્ત આ જ રિલેશન આવે. પાવરના ટર્મમાં પણ આવે છે ને ઓલરેડી 2021 ની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાણો છે. જૂનું પેપર જો તમે એનાલિસિસ કરેલું તો એ પણ તમને ખબર પડી જશે, બરોબર. પાવર ફેક્ટર સુધારા માટે કઈ કઈ મેથડ આવે છે એ પણ જોશું. થ્રી ફેઝ એસી ફંડામેન્ટલ્સ પણ જોશું. ઓકે, ચેપ્ટર 4 છે, જેના 10 પ્રશ્નો રહેશે અને માર્ક પણ 10 રહેશે. હાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 છે, બરાબર, ડીસી જનરેટર અને મોટરો. તો કયા પ્રિન્સિપલ ઉપર ડીસી જનરેટર વર્ક કરે છે એ જોશું. ભાગો એના કયા કયા છે, પ્રકારો કયા કયા છે, કાર્ય, ઈએમએફ ઇક્વેશન, આ બધી વસ્તુ જોશું. ડીસી જનરેટરની સાતત્યતા અને ઇન્સ્યુલેશન લાક્ષણિકતાઓ જોશું. ડીસી મશીન એટલે કે ભાઈ મોટર પણ આમાં આવડી લેશું, બરોબર. મોટર કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે એ પણ જોશું. ટ્રબલ શૂટિંગ પણ સાથે સાથે જોતા જશું. અને ડીસી મોટરને સ્પીડ કંટ્રોલિંગ મેથડ છે એની પણ આપણે વાત કરવાની છે આ જ સેશનની અંદર, બરાબર. એટલે કે ભાઈ ટોટલ 10 પ્રશ્નો રહેશે અને એના 10 ગુણ રહેશે. ચલો ચેપ્ટર નંબર 6 છે, જે ટ્રાન્સફોર્મર છે. તો ટ્રાન્સફોર્મર છે એ કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે એનું ક્લાસિફિકેશન જોશું. ઈએમએફ ઇક્વેશન પણ જોતા જશું. ટ્રાન્સફોર્મરને નુકસાન એટલે કે ભાઈ લોસીસ ની વાત કરશું. ઓપન સર્કિટ અને
શોર્ટ સર્કિટ ટેસ્ટની પણ વાત કરી લેશું, બરાબર. એફિશિયન્સીની વાત કરશું, વોલ્ટેજ રેગ્યુલેશન એટલે કે ભાઈ વોલ્ટેજ નિયમન શું છે એની પણ વાત કરશું, કેટલું હોય તો સારું આ બધી વસ્તુ. ઓકે, બે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું સમાંતર સંકલન એટલે કે ભાઈ પેરેલલ ઓપરેશન પણ સાથે સાથે જોશું, 3 તબક્કાના ટ્રાન્સફોર્મર કનેક્શન પણ જોશું, બરાબર. સ્ટાર ટુ ડેલ્ટા અને ડેલ્ટા ટુ સ્ટાર પણ જોશું. ઓકે, સાથે સાથે ટ્રાન્સફોર્મર અને ટ્રાન્સફોર્મર તેલ નું એટલે કે ભાઈ ઓઇલ જે આપણે ડાઇલેક્ટ્રિક મીડિયમ તરીકે યુઝ કરીએ છીએ તો એનું ઠંડક એટલે ભાઈ કુલિંગ અને એનું ટેસ્ટિંગ પણ સાથે જોશું. આ ઉપરાંત જે એમાં સામાન્ય જાળવણીની વાત કરીએ છીએ તો ઇન શોર્ટ ટ્રાન્સફોર્મરના ચેપ્ટરની અંદર તમને 10 પ્રશ્નો પૂછાશે અને દરેકનો 1 ગુણ એટલે કે ભાઈ ટોટલ 10 ગુણ આ ચેપ્ટરમાંથી તમને મળશે. ચલો, નેક્સ્ટ ચેપ્ટર નંબર 7 છે જે માપવાના સાધનો એટલે કે ભાઈ મેઝરમેન્ટ વાળો ચેપ્ટર છે, જેમાં ઇન્સ્ટ્રુમેન્ટ ની વાત કરશું, સ્કેલ્સ જોશું, ક્લાસિફિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ નું ક્લાસિફિકેશન શું છે એ પણ જોતા જશું. એમસી એટલે કે ભાઈ મૂવિંગ કોઇલ અને એમઆઈ એટલે કે ભાઈ મૂવિંગ આયરન, મુંબઈ ઇન્ડિયન્સ નહીં, બરોબર. હમણાં આઈપીએલ પૂરું થયું તો એમાં એટલે બધાને યાદ આવી ગયો, પરંતુ આમાં વાત કરશું મુંબઈ ઇન્ડિયન્સ ની નહીં પણ મૂવિંગ આયરન ની. ચલો, વોટ મીટર ની પણ વાત કરશું, 3 ફેઝ વોટ મીટર. વોટ મીટર નું કામ શું છે? વોટ એટલે શું તો કે ભાઈ પાવર નો યુનિટ છે, એસઆઈ યુનિટ. તો આમાં પાવર ની વાત કરશું, બરાબર. ક્લેમ્પ ઓન એમીટર ની વાત કરશું, સાથે સાથે સ્માર્ટ મીટર. અત્યારે સ્માર્ટ મીટર નો મુદ્દો ઘણો બધો છે, બરાબર. તાજેતરમાં ટ્રેન્ડિંગમાં છે તો એની વાત કરશું. ઓટોમેટિક મીટર રીડિંગ સપ્લાય આવશ્યકતાઓ જોશું. એમસી વોલ્ટ મીટર ની શ્રેણીનું વિસ્તરણ, લોડિંગ અસર, વોલ્ટેજ ડ્રોપ. ઇન શોર્ટ ચેપ્ટર નંબર 7 માં ટોટલ 10 ક્વેશ્ચન રહેશે અને દરેકનો 1 ગુણ એટલે કે ટોટલ 10 ગુણનું આખું ચેપ્ટર રહેશે. ચલો, ચેપ્ટર નંબર 8 છે એસી સિંગલ ફેઝ મોટર અને એસી 3 ફેઝ મોટર, બરાબર. સિંગલ ફેઝ અને 3 ફેઝ મોટરની વાત કરીએ તો ભાઈ સિંગલ ફેઝમાં અને 3 ફેઝમાં એસી મોટરમાં વાત કરીએ તો ઇન્ડક્શન મોટર છે, તો કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે, બરાબર. બીજું એસી વાયરિંગમાં ઉપયોગમાં લેવાતા જે કઈ મૂળભૂત શબ્દો છે એની વાત કરશું. સ્ટાર્ટર ઇન્ડક્શન મોટર, સ્ટાર્ટર અને રન કન્ડિશન પણ વાત કરશું. સાથે સાથે ઇન્ડક્શન મોટર જ કેમ એસીમાં આવે, સિંક્રોનસ મોટરની પણ સાથે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઈશ, બરાબર. એટલે ઇન શોર્ટ તમને 10 પ્રશ્નો રહેશે આ ચેપ્ટરમાંથી અને 10 ગુણનું આનું વેઇટેજ છે. ચલો, ચેપ્ટર નંબર 9 છે પાવર ઇલેક્ટ્રોનિક્સના ફંડામેન્ટલ્સ જોશું. આ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં કયા કયા ઉપકરણોનો યુઝ થાય છે એ જોશું. થાઇરિસ્ટર ફેમિલી, બરાબર. થાઇરિસ્ટર એટલે ભાઈ એસસીઆર, બરાબર. એમાં કઈ કઈ વસ્તુ આવે છે એ પણ જોશું. થાઇરિસ્ટરને ટર્ન ઓન અને ટર્ન ઓફ કરાવવાની અલગ અલગ મેથડ છે. ટર્ન ઓન માટે 5 મેથડ છે, ટર્ન ઓફ માટે 6 મેથડ છે, એ પણ જોતા જશું. ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર, રેક્ટિફાયર નું કામ શું છે? એસી માંથી ડીસી કરવાનું, બરાબર. એટલે કે ભાઈ કંટ્રોલિંગમાં તો કેવું છે કે ભાઈ રેક્ટિફાયરમાં આપણને એક વસ્તુ મળે છે, થાઇરિસ્ટરનો તમે યુઝ કરો તો ગેટ ટર્મિનલની મદદથી તમારે જેવું આઉટપુટ જોઈએ એ મુજબ તમે મેળવી શકો છો. એટલે ઇન શોર્ટ આ ચેપ્ટરનું વેઇટેજ રહેશે 10 પ્રશ્નોનું અને 10 ગુણનું. ચલો, નેક્સ્ટ ચેપ્ટર છે 10મા નંબરનું, જે છે તમારું પાવર ટ્રાન્સમિશન અને વિતરણ એટલે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશનની વાત છે. તો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની મૂળભૂત બાબતો, પાવર જનરેટ કઈ જગ્યાએ થાય તો ભાઈ પાવર પ્લાન્ટમાં, પછી એને આપણા ઘર સુધી કે ઓફિસ સુધી કે ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડવું હોય લોડ તરફ સુધી, બરાબર. રિસીવિંગ એન્ડ સાઇડ, ટેકનિકલ વર્ડ આપણે રિસીવિંગ એન્ડ કહીએ છીએ, બરાબર. તો એના માટે ટ્રાન્સમિશન લાઇનની જરૂર પડે, પ્લસ ડિસ્ટ્રીબ્યુશન લાઇનની પણ જરૂર પડે, એ પણ જોશું. ટ્રાન્સમિશન લાઇનના પેરામીટર્સ કયા કયા છે, એબીસીડી કોન્સ્ટન્ટની વાત કરશું. ઇવન 2 પોર્ટ નેટવર્ક ને એ બધી પણ વાત કરશું. ઇવન સાથે સાથે પરફોર્મન્સ પણ જોતા જશું. એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇન, એચવીડીસી અને એચવીએસી સિસ્ટમની પણ સાથે વાત કરશું. એસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની પણ વાત કરશું, બરાબર. ડિસ્ટ્રીબ્યુશનમાં 2 પ્રકાર પડે, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. ક્યારે ઘણી વખત તમને એવા ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ભાઈ આપણા ઘર તરફનો જે લોડ છે અથવા તો ઘરનો જે લોડ છે ત્યાં કયા પ્રકારનું વાયરિંગ હોય છે અથવા તો કેવું કનેક્શન હોય છે, તો કે ભાઈ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ હોય છે. આવો ક્વેશ્ચન ઓલરેડી પૂછાયેલો છે, તો એ બધી ચર્ચા આપણે સેશનની અંદર કરશું. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનના ઘટકો છે એની પણ વાત કરીશું. ઇન શોર્ટ ચેપ્ટર નંબર 10 છે, એમાં 10 પ્રશ્નો રહેશે અને દરેકનું 1 ગુણ રહેશે, એટલે કે ભાઈ 10 ગુણનું આખું તમારું ચેપ્ટર રહેશે. ચલો, ચેપ્ટર નંબર 11 છે એ મકાન વીજળીકરણ છે, જેમાં કઈ કઈ વસ્તુ લેશું તો કે ભાઈ વાયરિંગ ટૂલ્સ, બરાબર. એની એસેસરીઝ, ઇલેક્ટ્રિકલ વાયર અને અંડરગ્રાઉન્ડ કેબલ્સ, બરાબર. કેબલ્સ તો કે ભાઈ અલગ 5 પ્રકારના આવે છે, લો, હાઈ,
એક્સ્ટ્રા હાઈ, એવી રીતના ટોટલ 5 પ્રકારના કેબલ્સ છે. વોલ્ટેજના આધારે એનું ક્લાસિફિકેશન જોશું, વાયરિંગની પદ્ધતિઓ જોશું, વાયરિંગના લેઆઉટ જોશું. આ ઉપરાંત રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિફિકેશન જોશું, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન જોશું, રહેણાંક ઇન્સ્ટોલેશનમાં રોશની, અર્થિંગ ટાઇપ્સ જોશું, એના માટે જે કાંઈ ટર્મિનોલોજી છે, ટર્મ્સ જોશું, બરોબર. આ બધી વસ્તુ જોશું. સાથે સાથે કઈ ખામી ઉત્પન્ન થાય તો એનું સ્થાન, એના ઉપાયો, લિફ્ટ, ઇવન HVAC સિસ્ટમ, ફેન અને લેમ્પ ની વાત કરશું, લ્યુમિનાર, બરોબર, વગેરે બાબતો આ જ ચેપ્ટર ની અંદર જોશું. જો આ ખાસ ધ્યાન રાખો, અત્યાર સુધી દરેક ચેપ્ટરમાં 10 પ્રશ્નો હતા અને 10 ગુણ હતા, પરંતુ આ ચેપ્ટર એવું છે જ્યાં ક્વેશ્ચનની સંખ્યા વધારે છે અને ગુણની સંખ્યા વધારે છે. એટલે કે ભાઈ આ ચેપ્ટરમાં 20 પ્રશ્નો પૂછવાના છે અને 20 ગુણ છે. દરેક ક્વેશ્ચનનો 1 ગુણ છે, વાત સાચી, પણ આમાં વધારે ક્વેશ્ચન પૂછવાના છે, તો તમારા માટે આનું વેઇટેજ વધારે થયું, બરોબર. ઓકે. અને આ ઉપરાંત એક આવે છે 12મા નંબરનો પોઈન્ટ છે, એ કરંટ ટ્રેન્ડના આધારે, એટલે કે ભાઈ ખાસ કરીને અત્યારે ફ્લેક્સિબલ એસી ટ્રાન્સમિશન સિસ્ટમ, એટલે કે ભાઈ ફેક્ટ ડિવાઇસ છે જે કરંટ ટ્રેન્ડિંગમાં છે, તો એની પણ સાથે વાત કરી લેશું. તો આ આખો તમારો ટેકનિકલ સિલેબસ હતો, બરોબર. વધારે કાંઈ ક્વેરી હોય તો આપણો જે કોમેન્ટ સેક્શન છે એમાં તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો, પણ ટેકનિકલ બાબતનું હોય તો જ, બરોબર. અધરવાઇઝ તમારે બેચ બાબતે કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો એકેડમીનો હેલ્પલાઇન નંબર લખી દઉં છું. કોઈ પણ બેચ બાબતે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે કોલ કરી શકો છો 9429077607 ઉપર. આ એકેડમીનો હેલ્પલાઇન નંબર છે, આમાં તમે કોલ કરીને પૂછી લેજો, બરોબર. ચલો, તો આ સેશનને હવે હું વિરામ આપું છું. મને રજા આપો. જય હિન્દ, જય ભારત.